હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશ. અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. એને આપણી છાલ ઉતારી લઈશું. બટેકાને ધોઈને આપણે ફ્રેન્ચ ફ્રાઈસની સાઇઝમાં કાપી લઈશું. હવે આપણે તેને સરસ રીતે પાણીમાં ધોઈ લઈશું. સરસ રીતે 2 વાર ધોઈને આપણે એક કપડામાં કાઢી લઈશું. એકદમ કોરું થઈ જાય ત્યાં સુધી આપણે ચિપ્સને આવી રીતે મૂકી રાખશું અને કપડા વડે ઢાંકીને પેક કરી દઈશું. 20 મિનિટ સુધી પડ્યું રાખીશું. 20 મિનિટ પછી સરસ રીતે કોરી થઈ ગઈ છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. ફ્રેન્ચ ફ્રાઈસ આપણે હેલ્ધી રીતે બનાવીશું, તેથી મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે અને લોટને આપણે બધી જ ફ્રાઈસ ઉપર નાખી દઈશું. હવે બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું. 10 મિનિટ સુધી આપણે મૂકી રાખીશું. હવે એક ચાળણી લઈશું અને વધારાના લોટને આપણે ચાળી લઈશું. એક કઢાઈમાં આપણે તેલ લઈશું અને તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈસને તળી લઈશું. સરસ રીતે 2 થી 3 મિનિટમાં આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઈસ તળી લઈશું. જો આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઈસને તળી લીધી છે. હવે તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું. હવે આપણે મીઠું ઉમેરીશું, મરચું ઉમેરી દઈશું અને ચાટ મસાલો ઉમેરી દઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું અને તૈયાર છે આપણી સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈસ. ટોમેટો સોસ સાથે આપણે સર્વ કરીશું.